નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીની કિંમતોમાં બોલી ગયો કડાકો। જ્યાં મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં 7,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને હાલ વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો 1,000 રૂપિયા જેટલું મોંઘું થતું જોવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને સોનું જે છે એ મિત્રો ધીમી ગતિએ રેકોર્ડ સ્તરની બહાર જતું જોવા મળી રહ્યું છે। તો આજના ખાસ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો શું આગામી દિવસોની અંદર 65,000ની આજુબાજુ થશે કે નહીં, અને જે લોકો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સૌથી વધારે લોકો ખરીદવાનું પસંદ કરતા હોય છે, કારણ કે લગ્ન માટે અથવા તો લોકો સૌથી વધારે તહેવાર દરમિયાન સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે પણ શેર માર્કેટની અંદર મંદીનો માહોલ જોવા મળે છે અથવા તો યુએસ ડોલરની અંદર ઘટાડો થતો જોવા મળતો હોય છે ત્યારે સોનાની કિંમતો વધતી જોવા મળતી હોય છે। અને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાના ભાવમાં ફરીથી વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે ઘણા બધા લોકો સંબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને વ્યવહાર સાચવતા હોય છે, તો એ લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે। સોનું ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં 1 ગ્રામ સોનાની કિંમતો 8,720 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 87,200માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,72,000માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની ખરીદી આપણે દાગીના બનાવવા માટે કરતા હોઈએ છીએ અને 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે જેમાં પણ વધારો નોંધાયો છે અને 1 ગ્રામ સોનું 9,513માં, જ્યારે 10 ગ્રામ 95,130માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,51,300માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનું પણ આજે મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને સોના તેમજ ચાંદીની બજારમાં ભયંકર કડાકો બોલી ગયો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો જેમાં પણ આજે વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે 1 ગ્રામ ચાંદી 97 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 970માં, જ્યારે 100 ગ્રામ 9,700માં અને 1 કિલો ચાંદીના ભાવ 97,000 રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર આગામી દિવસોની અંદર મજબૂતાઈ જોવા મળે તો સોનું હજુ પણ સસ્તું થઈ શકે છે અને જો હાલ વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોનું 10% જેટલું સસ્તું થવા જઈ રહ્યું હતું અને યુએસ, યુરોપ અને ભારતીય બજારમાં સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતો ઘટતી જોવા મળી રહી હતી, જેની સામે આજે સોનાની કિંમતોમાં 1,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે। જ્યારે MCX પર સોનાના ભાવ જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે અને લોકો જે છે એ સતત રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લે, પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025ના અંત સુધીમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો 1 લાખની સપાટી વટાવી શકે છે અને સોનું જે છે એ મિત્રો આગામી દિવસોમાં ભયંકર મોંઘું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે વિશ્લેષકો સ્પષ્ટ જણાવી રહ્યા છે કે નબળાઈના સંકેતો હવે દેખાઈ રહ્યા હતા, જેના કારણે સોનાના ભાવ જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતા જોવા મળી રહ્યા હતા, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરીને વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે બજારમાં આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી
રહી છે, કારણ કે મિત્રો સોનું ખરીદવું એ અત્યારે મધ્યમ વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. અને સોનાનો ભાવ જે છે એ જ્યારે મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો સોનું 1 લાખની સપાટીએ પહોંચી ગયું હતું અને જ્યાંથી સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈને સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, કારણ કે આપણે દાગીનાની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આપણે દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરતા હોઈએ છીએ ત્યારે આપણે 22 કેરેટ સોનાની ખરીદી કરીએ છીએ, જ્યારે ઘણા બધા લોકો સોનું મોંઘું થવાના કારણે 18 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે. પરંતુ સોનું મિત્રો પાછળના દિવસોની અંદર સસ્તું થયું હતું અને આપણે આપણા બધા જ મિત્રોને જણાવી દીધું હતું કે હાલ અત્યારે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો જે લોકો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે તેઓને સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી. અને હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે આજે સોનાની બજાર ખુલતાની સાથે જ ફરીથી સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે. તો ઘણા બધા લોકો જે છે એ એમ કહી રહ્યા છે કે સોનાનો ભાવ 65,000ની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનાની કિંમતોની અંદર કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો US ડોલર જે છે એ હાલ અત્યાર સુધી સતત મજબૂત થતો જોવા મળી રહ્યો હતો, જેના કારણે સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી હતી. જેની સાથે વાત કરીએ તો મિત્રો અમેરિકાથી આવ્યા એક સમાચાર કે જેના કારણે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી જોવા મળી રહી હતી. અને સોનું જે છે એ મિત્રો આજ દિવસ સુધી સતત વધારામાં જઈ રહ્યું હતું, જે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને સોનું જે છે એ મિત્રો ફરીથી સસ્તું થતું પણ જોવા મળી રહ્યું હતું. તો વાત કરીએ તો ટેરિફિક લાદની વચ્ચે સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો હતો અને ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સોનાના ભાવ જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતા જોવા મળી રહ્યા હતા. જ્યારે વાત કરીએ તો મિત્રો ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે તો ક્યારેક સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ દિવસોમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફિક યુદ્ધમાં સોનાના ભાવમાં વેગ મળ્યો હતો, જેના કારણે અઠવાડિયાની અંદર સોનાના ભાવ જે છે એ મિત્રો રેકોર્ડ સ્તરે વધતા જોવા મળી રહ્યા હતા. ત્યારબાદ સોનું સસ્તું થયું હતું અને હાલ અત્યારે ફરીથી સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી હતી. અને આજે બજાર ખુલતાની સાથે સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું હતું. તો મિત્રો ફરીવાર એકવાર સોનાનો ભાવ જે છે એ ઘટતો જોવા મળ્યો હતો, ત્યારબાદ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, અને જો તમે પણ ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાંદીનો ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહે છે. અને પાછળના દિવસોની વાત કરીએ તો પાછળના દિવસોની અંદર સતત ચાંદીની કિંમતોની અંદર ઘટાડો નોંધાઈ રહ્યો હતો, નહીં તો ચાંદી જે છે એ પણ મિત્રો સોનાની સાથે વધીને 1 લાખની સપાટીએ ટ્રેડ કરી રહી હતી. પરંતુ હાલ અત્યારે સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો 1 લાખ રૂપિયાની સપાટીની અંદર જતા જોવા મળી રહ્યા છે. તો જો તમે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. અને ખરેખર સોનું જે છે એ મિત્રો 2024ની વાત કરીએ તો 2024ની સાલમાં સોનાની કિંમતોમાં 30%થી પણ વધુનો વધારો નોંધાયો હતો અને રોકાણકારો જે છે એ મિત્રો ખૂબ જ સારું એવું પ્રોફિટ પણ મળી રહ્યું હતું. અને પ્રોફિટની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો પણ સોનાની તરફ વળતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી હતી, જેના કારણે સોનાના ભાવ જે છે એ આગામી દિવસોની અંદર વધતા જોવા મળી રહ્યા છે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું અને જેની અંદર માહિતી મેળવીશું કે સોનું ખરેખર સસ્તું થશે તો કેટલું સસ્તું થશે.